સુરતના ખાડી પૂરગ્રસ્ત વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા। જ્યાં જુઓ ત્યાં પૂરની સ્થિતિ। 5 દિવસથી ખાડીના પૂરના કારણે થઈને લોકો પરેશાન। લોકોના ઘર અને દુકાનોમાં પણ ભરાયા પાણી। સુરતમાં ખાડીપુરથી લોકો હેરાન પરેશાન। ડુંભાલ મોડલ ટાઉન એરિયા નજીક પાણી ભરાઈ ગયા। કૈલાશ બંગલો નેમિનાથ નગરની બહાર પાણી। સુરતમાં ખાડીપુરની સમસ્યા યથાવત। ભટાર રોડ આઝાદનગર પાણીમાં ગરકાવ થયું। એસએમસીએ મોકલાવ્યું પીવાના પાણીનું ટેન્કર। ખાડીપુરના પાણીથી અંદાજિત 10,000 લોકો પ્રભાવિત। સુરતના ઉમરાજી ગામે ચોતરફ પાણી જ પાણી। કીમ નદીના પાણી ઉમરાજી ગામમાં ઘૂસ્યા। પડોલી ગામે પણ કીમ નદીના પાણી ભરાઈ ગયા। ઓલપાડ કીમ સ્ટેટ હાઈવે બંધ કરાયો। સુરતના ઓલપાડ તાલુકાનું ખટોદરા ગામ સંપર્ક વિહોણું થયું। ગામમાં જવાના માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા। ખટોદરા અને કીમ આસિયાના નગરના પૂરગ્રસ્ત 25 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું। સુરતની કીમ નદીમાં પૂરની સ્થિતિ। માંગરોળ અને ઓલપાડના ગામોમાં પાણી ભરાઈ ગયા। કુવારદા ગામોની અનેક સોસાયટીમાં પાણી ફરી વળ્યા। કીમ નદીના પાણી અનેક રસ્તાઓ પર ફરી વળતા માર્ગ બંધ કરાયા। સુરતમાં કીમ નદીના પાણી હાઈવે પર ફરી વળ્યા। સ્ટેટ હાઈવે નંબર 46 પર પણ પાણી ભરાઈ જતા ઉમરાજી ગામ સંપર્ક વિહોણું થયું। હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ અટવાયા। વડોદરાના વડસર અને તલસટ ગામમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા। ગામમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી। વરસાદને કારણે પૂરને લઈ પરિસ્થિતિ વિકટ બની। વાઘોડિયા વડોદરા રોડ પર પીપળિયા બસ સ્ટેશન પાસે પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી। પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પાણી ભરાઈ જતા કેટલાક વાહનો બંધ પડ્યા। ડભોઈનું નારણપુરા ગામ જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં નારણપુરામાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા। પાણી ભરાઈ જતા નારણપુરાના ગ્રામજનોને ભારે હાલાકી। વડોદરામાં ઢાઢર નદીમાં પાણી આવતા લોકોને હાલાકી। પ્રયાગપુરાથી કરાલીપુરા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા। કરાલીપુરા જવાનો રોડ બંધ થઈ જતા અવરજવર બંધ કરાઈ। વડોદરાના ડભોઈના ગ્રામ્ય વિસ્તારોમાં નદીના પાણી ઘૂસ્યા। ઢાઢર નદીના પાણી ડંગીવાડામાં ફરી વળ્યા। કાંઠા વિસ્તારના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા। વડોદરાના ડભોઈમાં ડંગીવાડાથી જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા। મુખ્ય માર્ગો બંધ કરાયા। ગ્રામ્ય જનજીવન પર તેની ભારે અસર। તો વરસાદ બાદ સરીસૃપ જીવોનો પણ ખતરો। પાદરા તાલુકામાંથી સાપ, ચંદનગો અને મગરનું રેસ્ક્યુ કરાયું। વડોદરામાં ભારે વરસાદના કારણે થઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વૃંદાવન 4 રસ્તા પાસે પાણી ભરાયા। પૂર્વ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા યથાવત છે। ત્યારે ગઈકાલે પડેલા વરસાદી પાણી હજી પણ ઓસર્યા નથી। વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। સોસાયટીઓમાં પાણીમાં ગરકાવ થયો। ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની હાલત દયનીય। સાવલી તાલુકાના પીપોલ ગામ સહિત 5 ગામ સંપર્ક વિહોણા થયા। વિશ્વામિત્રી નદીનું પાણી સરોવરમાં છોડાતા હાલાકી। પિલોલ, મોટાપુરા, કલ્યાણપુરા, દરજીપુરા ગામ પણ સંપર્ક વિહોણા થયા। તો વડોદરામાં નવી નગરી વિસ્તાર જળમગ્ન બન્યો। સયાજીગંજ વિસ્તારમાં 75થી વધુ મકાનો વરસાદી પાણીમાં ગરકાવ થયા। લોકોએ ઘર છોડીને અન્ય સ્થળે સ્થળાંતર કરવું પડ્યું। વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં ભારે વરસાદ। ચણોથિયાપુરા ગામ પાસે તામસી નદી 2 કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું। ચણોથિયાપુરાથી ડભોઈ જવાનો રસ્તો બંધ થયો। વાઘોડિયા પાસેની દેવ નદી 2 કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં વરસાદને કારણે દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડવામાં આવ્યું। વ્યારા ગામ પાસેથી નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા। વાઘોડિયાના આજવા સરોવરની સપાટીમાં વધારો। સરોવરની હાલની સપાટી 212.80 ફૂટ પર પહોંચી। સરોવરના પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યા। વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી। વિશ્વામિત્રી નદીનું લેવલ 26.90 ફૂટે પહોંચ્યું। આજવા સરોવરમાં પાણી 212.21 ફૂટે સ્થિર। 62 જેટલા દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે।
ડભોઈમાં દેવ ડેમમાંથી છોડેલા પાણીના ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરમાં કપાસ અને ડાંગરના પાકમાં પણ પાણી ભરાઈ ગયા, જેને લઈ ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ. ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા. સુરત તરફનો સ્ટેટ હાઈવે રોડ બંધ થયો. આંસોટના સાહોલ નજીક કીમ નદીના પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા. જંબુસરમાં યુવકે ઢાઢર નદીમાં છલાંગ લગાવી. યુવક નદીના ધસમસતા પ્રવાહમાં તણાયો. પાણીમાં તણાતો યુવક વિડીયોમાં કેદ થયો. અંકલેશ્વરના હાંસોટ તાલુકામાં ભારે વરસાદથી આસરમાં અને ઓભા ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા. નદી કિનારે સ્મશાન અને ખેતરો પણ પાણીમાં ગરકાવ. નર્મદા ડેમની જળ સપાટી 121.8 મીટરે પહોંચી. ડેમમાં 11,144 ક્યુસેક પાણીની આવક. નર્મદામાં વરસાદને લઈને આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જંગલ વિસ્તારમાં કુદરતી ઝરણા વહેતા થયા. છોટાઉદેપુરના સંખેડામાં દર્દીઓને લઈ જતી બસ ફસાઈ ગઈ. 52 જેટલા દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મધ્યપ્રદેશથી દર્દીઓને વાઘોડિયા લઈ જવામાં આવી રહ્યા હતા. કસુંબિયા ગામના યુવકોએ દોરડા વડે રેસ્ક્યુ કર્યું. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર. વીરપુરના ખરોડ અને રણજીતપુરામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી કોતર અને તળાવમાં પાણીની આવક થઈ. ખરોડ ગામની ચારે બાજુ પાણી જ પાણી. પંચમહાલ શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી. સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. હડિયોલ, ગઢોડા, આકોદરા, આસરોડિયા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ઈડરિયા ગઢ પર પાણીના ધોધ વહેતા થયા. ડુંગર પરથી ધોધ વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. વનસ્પતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી. સાબરકાંઠાના પ્રાંતિજમાં ધોધમાર વરસાદ વરસ્યો. સલાલા રેલવે અંડરપાસમાં ભરાયા પાણી. અંડરપાસ બંધ થઈ જતા લોકોને ભારે હાલાકી. પાણી નિકાલ કરવા માટે સ્થાનિકોની માંગ. પોરબંદરના ચિંગારિયા ગામે બાળકને મેડિકલ ઇમરજન્સી ઊભી થતાં રેસ્ક્યુ કરવામાં આવ્યું. એનડીઆરએફની ટીમે બાળક સહિત ફસાયેલા 4 લોકોનું રેસ્ક્યુ કર્યું. કુતિયાણાના ગેડ વિસ્તારમાં જળબંબાકાર. વરસાદના વિરામ બાદ પણ ગેડ વિસ્તારનો ભોળદર ગામ હજી પાણીમાં ગરકાવ થયો છે. 7 દિવસથી જળબંબાકારની સ્થિતિ. ઉપલેટામાં કોઝવે પર મસ્ત મોટા ગાબડા પડ્યા. મોજ નદી પાસે કોઝવે પર ગાબડા પડતા હાલાકી. વાહન ચાલકો 10 કિલોમીટર ફરી જવા માટે મજબૂર થયા. અરવલ્લીના સાંઠબા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. તાંબડી નદી બે કાંઠે વહેતી થઈ. નદીમાં બાઇક સવાર દંપતી તણાયા. સ્થાનિકોએ દંપતીને નદીમાંથી બહાર કાઢ્યા. ભારે વરસાદને લઈને અરવલ્લીના બાયડની નદીમાં નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેતી થઈ. તંત્રએ લોકોને નદી કિનારે ન જવા અપીલ કરી. રાજ્યભરમાં ભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવક. રાજ્યના 51 જળાશયો અને 9 ડેમ એલર્ટ પર મૂકવામાં આવ્યા. સરદાર સરોવર ડેમમાં 54.6% જળ સંગ્રહ. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ. વડોદરા, આણંદ, નડિયાદ અને કપડવંજમાં અતિભારે વરસાદની આગાહી. ભરૂચ, ખંભાત, આહવા, ડાંગ, વલસાડ, નવસારી, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી.
પંચમહાલ, મહેસાણા, પાટણ, હારીજ, બહુચરાજીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી. સાથે જ બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ અતિભારે વરસાદની આગાહી. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. દ્વારકા, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ભરૂચ અને વલસાડમાં રેડ એલર્ટ. છોટાઉદેપુર અને આણંદમાં એલર્ટ આપવામાં આવ્યું. જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ.